તો ખાલી મેં કહ્યું એમ કર્યું છે. તમારે જેલ ભેટી કરવી છે, તમારે ફાંસી લટકાવવી છે. મને લટકાવો, મારી સ્વાતિને નહીં. મારી દીકરી નિર્દોષ છે. મારી નિર્દોષ દીકરીને સજા આપ. આખરે મમ્મીના અંતરાત્માએ જાગવાની તસ્દી તો લીધી. વંદના, તારી આ જીદ અને લાલચના લીધે તારી આ નિર્દોષ છોકરીને કેટલું સહન કરવું પડે છે. મને એમ હતું કે કૃપા આવી જશે, પણ સપનામાં કલ્પના નહોતી કે ત્યારથી ભાગી જશે. રૂપા ભાગી ગઈ ત્યારે જ આવીને કહી દેવાય ને. આને મંડપમાં બેસાડવાની શી જરૂર હતી? આચાર્ય અને પાટીદાર પરિવારની આબરૂ અને સન્માન બચી જાય એટલે અમારા સન્માનને હડકી પણ શકે એટલી તમારી હેસિયત નથી. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. અને ભૂલ નહીં, ગુનો કહેવાય. તમારા લોકોના કારણે મારા પરિવારનું અપમાન થયું. એની જવાબદારી કોણ લેશે? કોણ? પોતાના સ્વાર્થ માટે થઈને તમે અમારી સાથે આટલો મોટો દગો કર્યો. એકવાર પણ પરિણામનો વિચાર ના કર્યો કે હકીકત ખબર પડશે પછી શું થશે? તમારો જીવ કેમનો ચાલે? એક દીકરીના બદલે બીજી દીકરીને પરણાવવાનો. મને લાગે છે કે તમે તમારી દીકરીઓને સંસ્કાર નહીં, પૈસાદારોને લૂંટવાની ટ્રેનિંગ આપી છે. રૂપાની તો ખબર નહીં, પણ સ્વાતિને ટ્રેનિંગ આપી જ છે. તમે તમારી હદ વટાવી રહ્યા છો. હું તમને તમારી હદ બતાવું છું, અને તું તો કઈ બોલવાની કન્ડિશનમાં જ નથી. તે જે કર્યું છે ને એના બદલામાં હું તને આજીવન જેલની સજા કરાવી શકું છું. ઈશ્વર, આનાથી વધારે અપમાન સહન કરવાની શક્તિ હવે મારામાં નથી. મીર અંકલ, યાદ છે પેલી કોમ્પિટિશન જેમાં રૂપાને દાજી જતા હસવાથી જ બચાવી હતી? અરે આ બધું તો બસ મારી નજરમાં આવવાના નાટકો હતા. આ છોકરીને તો હું સારી રીતે ઓળખું છું. She is a gold digger. મહેરબાની કરીને આવું ના બોલશો. કેમ ન બોલું? અરે લાલચની પણ કોઈ સીમા હોય છે. અને તમે તો મને ફસાવવા માટે બધી સીમા ઓળંગી ગયા. બહુ થયું સિદ્ધાર્થ પાટીદાર. હવે એક પણ શબ્દ આડો અવળો ના બોલતા. નહીં તો શું કરીશ? હા, શું કરીશ તું? અરે જે કરવાનું હતું એ તો તે કરી નાખ્યું છે. આ બધું બોલીને તમે તમારું જ સ્તર બતાવી રહ્યા છો, મારું નહીં. ચલે અવાજ નીચો રાખ. અરે તારા પાપ પછી તો તારે શરમથી મરી જવું જોઈએ. આ જે બધું થયું છે એના માટે મેં માફી માંગી લીધી છે. માફી માંગવાથી બધું બરાબર ના થઈ જાય, સમજી? કર્યું છે એનો હિસાબ તું એવો લઈશ કે આખું શહેર જોતું રહી જશે. જુઓ, મારી દીકરી ક્યારે કોઈના પૈસા પાછળ નથી ભાગી. ગિરીશભાઈ, તમે તો દીકરીનો હાથ પકડીને ઓળખી શકો છો ને, તો તમે કેમ ચૂપ રહ્યા?
અમે તો હોશે હોશે વહુનું મોઢું જોવા આવ્યા હતા, પણ તમે તો વીટીનું બાનું કાઢીને તમે જે ઘૂમટા પાછળ રમત રમી છે ને, એ ખાલી અમારું જ અપમાન નહીં, માનવતાનું પણ અપમાન કર્યું છે. તમારે મને જે કહેવું હોય એ કહો, પણ પ્લીઝ મારા પપ્પાને કંઈ ના કહેશો. એમને આખી જિંદગી ક્યારે કોઈનું ખોટું નથી કર્યું. બસ કર. તારા મોઢેથી એક પણ શબ્દ સાંભળ્યું છું ને, લોહી ઉકળે છે મારું. એકદમ ચૂપ થઈ. ફ્રોડ છોકરી છે તું. એવું નથી, નથી હું જુઠ્ઠી, નથી હું ફ્રોડ. જો મારે તમને દગો આપવો જ હોત તો હું જાતે પોતાનો ઘૂમટો કેમ ખોલું? ઓ ગ્રેટ. તું કર તમારો કે તમે હસ્તમેળાપ કર્યા, પેડા ફર્યા, પછી જ વિધિઓ પૂરી કરી ત્યાં સુધી ઘૂમટો ના ખોલ્યો. સિંદૂર પહેલા તમે તમારો ચહેરો બતાવ્યો. હું રૂપા દીદીને શોધવા ગઈ હતી. અમને એવું હતું કે રૂપા દીદી પાછા આવે ત્યાં સુધી સ્વાતિ દીદી મંડપમાં બેસી અને સમય સાચવી લે. પણ રૂપા દીદી મળી નહીં. સિંદૂર ભરાઈ ગયા પછી તો હું ગમે તે કરી શકત. મારે કોઈને છેતરવા નહોતા. ભાઈ સ્વાતિ સાચું કહે છે. જો એ આપણને છેતરવા જ માંગતા હોત તો સાચું કેમ કહેતા? કુણાલ, તું તો ચૂપ જ રહેજે. સિદ્ધાર્થ જેટલો સળગશે એટલી જ મારા મનને ઠંડક વળશે. અરે બંધ કરો આ બધું. હવે મારાથી સહન નથી થતું. હા પપ્પા. સિદ્ધાર્થ, તું પણ તારા ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખ. ના અંકલ, જુઠ્ઠા લોકો પર દયા રાખવી એ પણ એક પાપ છે. અને જે લોકોએ મારા પરિવારનું નામ ખરાબ કર્યું છે એમને તો હું સજા અપાવીને જ રહીશ. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારા ઠગ પરિવાર સાથે મારા કોઈ સંબંધ નથી. હું હમણાં જ પોલીસને ફોન કરું છું. ના ના, આવું ના કરશો. જે કર્યું છે એ મેં કર્યું છે. હું તમારી આગળ હાથ જોડું છું. મારી દીકરીને સ્વીકારી લો. જો તમે લોકો એને તરછોડી દેશો ને તો આ દુનિયા એને જીવવા નહીં દે. મારી દીકરીને દુનિયાભરનું સાંભળવું પડશે. મારી દીકરીને સ્વીકારી લો. અને તમે લોકો એને તરછોડશો તો એ સમાજમાં મોઢું બતાવવાને લાયક નહીં ને. હું ના કરશો. મમ્મી, તારું મગજ તો ઠેકાણે છે ને? જે માણસ આપણને જેલમાં મોકલવાની વાત કરે છે એની સામે તું સ્વીકારની ભીખ માંગે છે? ફક્ત વાત નથી કરી રહ્યો, હું આને જેલમાં મોકલીને રહીશ. એ જે થાય ને એ કરી લેવાનું. મેં પણ કઈ બંગડીઓ નથી પહેરી. સુપ્રીમ કોર્ટ. શું બોલે છે તું? એકદમ ચૂપ. વંદના, બસ કર.
હવે આ લગ્ન માટે જીદ ના કર. ના, અમારી દીકરીના ભવિષ્યનો સવાલ છે. માં તું આ શું બોલે છે? મને ખબર હતી કે મારા માટે શું ખોટું છે. હું તો ખાલી પરિવારનું સન્માન અને દીદીના પાછા આવવાની રાહમાં મુહૂર્ત સાચવતી હતી. Oh, just shut up. બધું જ સમજુ છું. આ બધું જ તારું વેલ પ્લાન નાટક હતું. તું તારા લગ્ન નહોતા જ કરવા તો શું કામ રૂપાની જગ્યાએ મૂર્તિ બનીને બેઠી? શું કામ વિધિઓ પૂરી કરી? છે કોઈ જવાબ તારી પાસે? બોલ. આજનો દિવસ અને આવનારા દિવસો હવે ફક્ત આપણા છે રૂપા. હવે આપણને કોઈ રોકી નહીં શકે. રાહુલ, અત્યારે નહીં. આ બધું મેરેજ પછી. યસ માય લો. તારી મરજી હશે એમ જ થશે. આપણે મેરેજ ક્યારે કરીશું? બસ પરિસ્થિતિ થોડી શાંત થાય એટલે ઘરે વાત કરીને બધાના આશીર્વાદ સાથે આપણે ફેરા ફરી લઈશું. સી રૂપા, તને મારા પર ટ્રસ્ટ ના હોય ને તો હું તારી નજીક પણ નહીં આવું. કારણ કે તને સેફ ફીલ થવું એ મારી પ્રાયોરિટી છે. આ તો ખરેખર બહુ જ સારો માણસ છે અને હું એની સાથે આવું બિહેવ કરી રહી છું. રાહુલ, વિશ્વાસ છે અને એટલે જ હું બધું જ છોડીને આવી છું. પણ ત્યાં હમણાં મંડપમાં શું ચાલતું હશે, શું હાલત હશે એ વિચારીને બહુ જ ડર લાગે છે મને. ત્યાં મમ્મી પપ્પા અને સિદ્ધાર્થના પરિવારવાળા મને ક્યારેય માફ નહીં કરે. સમાજ શું વિચારશે એ ભૂલી જા. દુનિયા આજે સારું બોલશે અને કાલે ખરાબ. ના, તો પણ મને મમ્મી પપ્પાની બહુ જ ચિંતા થઈ રહી છે. રૂપા, મેરેજ તો માત્ર એક સામાજિક બંધન છે. મનથી તો આપણે ક્યારના એક થઈ ગયા છીએ. દુનિયાને છોડ, માત્ર આપણા વિશે વિચાર. આ ટાઈમ માત્ર આપણો છે. આઈ નો, પણ ખબર નહીં કેમ પણ અંદરથી કંઈક ખટકી રહ્યું છે. મન પૂરી રીતે માનતું જ નથી. આ છોકરી કેટલું વિચારે છે, આનું માઇન્ડ ડાયવર્ટ કરવું જ પડશે. ટ્રસ્ટ મી રૂપા, આ પણ પાછો નહીં આવે. અને અત્યારે છે એ કોઈ છીનવી પણ નહીં શકે. હું મારી સીમા ઓળંગી તો નથી રહી ને? સીમાઓ તો નકશામાં હોય છે રૂપા. પ્રેમમાં તો ઇન્ફાનાઇટ આકાશ જ હોય છે. મનીષા બેટા, કેમ આમથી તે માટા ફેરા મારી રહી છે?
કંઈ નહીં, બસ એમ જ મમ્મી, બસ એમ જ આટા મારતી હતી. તારા ચહેરા પરથી તો લાગે છે કે તારું મન તો ક્યાંક બીજે જ છે. શું વાત છે દીકરા? મમ્મી, તમે ટેન્શન નહીં લો, બધું બરાબર છે. તો ફોન કરીને પૂછી જ લે ને કે બધું વ્યવસ્થિત રીતે પતી ગયું કે નહીં. હમણાં જ મીનાક્ષીબેન સાથે વાત થઈ મારી. એમણે કહ્યું કે ત્યાં બધું શાંતિથી ચાલી રહ્યું છે. આમ પણ સાંજ થવા આવી છે, અત્યારે તો વિદાયનો સમય હશે, એટલે કદાચ બધા તૈયારીમાં વ્યસ્ત હોય. એ બધું છોડો, તમે આરામ કરો. મીનાક્ષીબેને તો કહ્યું કે બધું બરાબર છે, તો પણ મારું મન કેમ નથી માની રહ્યું? શું કરું? બીજા કોઈકને ફોન કરું કે નહીં કરું? બોલ, છે કોઈ જવાબ? આમાં સ્વાતિનો કોઈ વાંક નથી. અરે એને તો આ કસાઈ વિશે કઈ ખબર પણ નથી. વાંક હોય કે ના હોય, પાટીદારના ઉંમરે પગ મૂકવાની લાયકાત આ છોકરીની નથી. અરે તમે સમજતા કેમ નથી? જે મંડપમાં અસત્યના ફેરા ફરાયા હોય ને, ત્યાં કોઈ નિર્દોષ નથી હોતું વંદાબેન. હું સમજુ છું, પણ હવે જો આ લગ્ન નહીં થાય ને તો મારી દીકરીઓનું જીવન જીવતે જીવત નરક જેવું થઈ જશે. અને મારા જીવનનું શું? મારા ખાનદાન પર જે ધૂળ ઉડાડી છે એનું શું? હજી સમય છે. મારા રિયાજ, તમે મારી સ્વાતિ સાથે લગ્ન કરી લો. વાહ, દગો પણ તમારો અને હુકમ પણ તમારો. જો તમે એને નહીં સ્વીકારો ને તો આ જીવન આ ઘરમાં કુંવારી રહી જશે. કોઈ એનો હાથ નહીં પકડે. તમારી ઉંમરની મર્યાદા આડે આવે છે, નહીં તો અત્યારે તમને જ ધક્કો મારીને જેલ ભેગા કરત. પપ્પા, આપણે આટલું અપમાન શું કામ સહન કરીએ છીએ? અને મમ્મી, તું ભીખ માંગવાનું બંધ કર. રિંકુ, ભૂલ કરી હોય તો ભોગવવી પડે. આ દ્રશ્ય જોવું પડે એના કરતા તો મારી આંખો મીચાઈ ગયો તો સારું થાત. પપ્પા, આ શું બોલો છો તમે? મેં ક્યારે આવું વિચાર્યું જ નહોતું કે મારા પૌત્રના લગ્નમાં મારે આ બધું જોવું પડશે. હજી તો કંઈ જ નથી જોયું પપ્પા, હજી તો ઘણું જોવાનું બાકી છે. જે થઈ રહ્યું છે એમાં મજા તો ઘણી આવી રહી છે. Then enjoy it, sweetheart. તમારે જે સજા મને આપવી હોય ને આપો, પણ આ લગ્ન અધવચ્ચે આમ ના તોડશો. માં, મારે આ લગ્ન નથી કરવા. તારે? અરે તું છે કોણ ના પડવા વાળી? લગ્ન તો દૂર, હું તો તારી સામે જોવા નથી માંગતો. જુઓ તમે, પ્લીઝ કોઈ વચ્ચે ના બોલશે. અને સાંભળો, કોઈ લગ્ન નથી થયા અને ક્યારેય થશે પણ નહીં. આ મારું ફાઇનલ ડિસિઝન છે. વંદનાબેન, તમારામાં થોડી પણ શરમ બાકી છે કે નહીં? આટલી હદની જબરદસ્તી. દીકરીનું જીવન સાચવવા અમે અમારા દીકરાને હોળીનું નારિયેળ નહીં બનવા દઈએ.
જેની સાથે 1 મિનિટ પણ બનતું નથી એની સાથે આખી જિંદગી સિદ્ધાર્થ કેવી રીતે કાઢશે? બાપ પ્લીઝ હવે બસ કર. આ અપમાન હવે મારાથી સહન નથી થતું. અપમાન થવા માટે છે ને માન હોવું જરૂરી હોય છે.